નિપુણ ભારત સર્વેક્ષણ આપણે ત્રીજા પ્રશ્નનું આપણે મૂલ્યાંકન કરવાનું છે. ચલણી નાણાંનું ઓળખો છો કે નહીં? બરાબર. હિરલબેન આપણી સામે છે. હિરલબેનનું મૂલ્યાંકન થાય છે. ચલો હિરલબેન, મને 7 રૂપિયા આપો. અહીંયા પૈસા મૂકેલા છે, બધા રૂપિયા અને પૈસા, એમાંથી મને 7 રૂપિયા આપો. આપ્યા 7 રૂપિયા. સરસ. બેના કેટલા સિક્કા લીધા? 3 અને રૂપિયાનો 1. સરસ, ચલો વેરી ગુડ. હવે મને 13 રૂપિયા આપો. 13 રૂપિયા. સરસ. 13 રૂપિયા કરવા માટે શું કર્યું તમે? 5 ના કેટલા સિક્કા લીધા? 2 અને 2 રૂપિયાનો 1 સિક્કો અને રૂપિયાનો 1. સરસ, વેરી ગુડ. ચલો હવે મને 20 રૂપિયા આપો. 20 રૂપિયા. સરસ. શું કર્યું? 20 રૂપિયા કરવા છે તો શું લીધું તમે? 2 10-10ના સિક્કા. સરસ. ચલો હવે 15 રૂપિયા કરવાના છે, પણ 5ના સિક્કાથી કરવાના છે. 5-5ના સિક્કાથી જ. તો મને 15 રૂપિયા કરીને બતાવો તમે. થઈ ગયા 15 રૂપિયા? સરસ. કેટલા સિક્કા લેવા પડ્યા? 5-5ના. સરસ, ચલો વેરી ગુડ. હવે મને 12 રૂપિયા કરવા છે, પણ શેનાથી કરવા છે? ઓનલી 2 રૂપિયાના સિક્કાથી. સરસ. 2 કેટલા સિક્કા લેવા પડ્યા? 5 લેવા પડ્યા. જો હજુ ઘણો જો 6 લેવા પડ્યા. કેટલા લેવા પડ્યા? 6. તો 12 રૂપિયા બની ગયા. ચલો હિરલબેન માટે તાળી પાડ દો. બહુ સરસ.